હેલો, કેમ છો બધા? મજામાં? આજે આપણે વાત કરવાના છીએ એક્સરસાઇઝ 1.2 વિશે. તો સ્વાધ્યાય 1.2ની અંદર બે જ પ્રકારના એક્ઝામ્પલો આવેલા છે અને બંને એક્ઝામ્પલો એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. બંને એક્ઝામ્પલો એક્ઝામમાં આવી શકે તેવા છે. જેમાંના પહેલા પ્રકારનો એક્ઝામ્પલ છે, આપેલી સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. આ એક પ્રકારના એક્ઝામ્પલ છે. બીજા પ્રકારના એક્ઝામ્પલો આપેલા છે કે બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યાઓ લખો. સમય સંખ્યાઓ કેટલી લખવાની છે? તો કે જેટલી માંગેલી હોય એટલી સમય સંખ્યાઓ આપવાની છે. તો આપણે તેમાંથી પહેલી ટાઈપના એક્ઝામ્પલ ગણીશું. તો પહેલો પ્રશ્ન છે એક્સરસાઇઝ 1.2નો, નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. તો ફર્સ્ટ છે તેમાં 7/4. હવે કોઈ પણ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનો હોય ત્યારે સૌથી પહેલાં આપણે આપેલી સંખ્યાની નિશાની જોવાની છે. તો આપેલી સંખ્યાનું ચિહ્ન શું છે? તો કે પ્લસ. તો હવે આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા ઉપર પ્લસ સંખ્યા રેખા ઉપર પ્લસ સંખ્યા 0ની કઈ બાજુ આવશે? તો કે જમણી બાજુ. કઈ બાજુ આવશે? જમણી બાજુ. તો સૌથી પહેલાં આપણે કોઈ સંખ્યા આપેલી હોય તો તેનું ચિહ્ન જોવાનું છે. તો અહીંયા ચિહ્ન છે પ્લસ. તો પ્લસ સંખ્યા શૂન્યની જમણી બાજુ આવે છે. તો આપણે સંખ્યા રેખા ઉપર કામ જમણી બાજુ કરવાનું રહેશે. તો આપણે 0ને ડાબી બાજુ દર્શાવીશું. તો ડાબી બાજુ લખીશું 0. તો પહેલું આપણું કામ, કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તેમનું ચિહ્ન જોશું. તો અહીંયા ચિહ્ન છે પ્લસ. હવે પ્લસ સંખ્યા 0ની જમણી બાજુ આવે છે તો 0 આપણે ડાબી બાજુ લખવાના થશે. ત્યારબાદ અહીંયા છેદની અંદર 4 આપેલા છે. છેદની અંદર કેટલા આપેલા છે? તો 4 આપેલા છે. એનો મતલબ એમ થશે કે કોઈ એક વસ્તુના 4 સરખા ભાગ કરવાના છે અને આ 4 ભાગને જોડવાથી એક વસ્તુ બને છે. આ 4 મળી અને 1 બને છે. તેનો મતલબ એમ કે સંખ્યા રેખા ઉપર જે નાના નાના ભાગ બતાવેલા છે તે નાના 4 ભાગ બરાબર આપણે 1 ગણીશું. તો આ 1 ભાગ, 2 ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. તો 4 ભાગ બરાબર થશે 1. તો અહીંયા આપણે 4 ભાગ બરાબર લખશું 1. ફરીથી 1, 2, 3 અને 4. 4 ભાગ બરાબર 1 એટલે ફરીથી 1 ભાગ ઉમેરીશું 1માં તો થશે અહીંયા 2. ત્યાર પછી આપણે જે સંખ્યા આપેલી છે તેના અંશ જેટલું 0ને ત્યાંથી એટલા સ્ટેપ આગળ ચાલવાનું છે. તો અહીંયા આપણે કઈ બાજુ જવાનું છે ભાઈ? તો કે જમણી બાજુ. કેટલા સ્ટેપ ચાલવાનું છે? તો કે અંશ જેટલા. તો 0ને ત્યાંથી અંશ જેટલા સ્ટેપ જમણી બાજુ ચાલશું. તો અંશ છે 7. તો 0ને ત્યાંથી 7 એકમ એટલે કે 7 ડગલા. 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 ડગલા જમણી બાજુ ચાલ્યા તો આપણને મળશે 7/4. તો આ આપણની સંખ્યા થઈ જશે 7/4, જે સંખ્યા રેખા ઉપર દર્શાવાઈ જશે. તો આ આપણો થશે પહેલો એક્ઝામ્પલ. ત્યાર પછી બીજો એક્ઝામ્પલ જોઈએ પહેલાંનો. તો આપેલા છે -5/6. તો સૌથી પહેલાં આપણે કામ કરવાનું છે, જે સંખ્યા આપેલી છે તેનું ચિહ્ન જોવાનું છે. તો અહીંયા ચિહ્ન છે સંખ્યાનું માઇનસ. તો માઇનસ ચિહ્ન
માઇનસ સંખ્યા જીરોની કઈ બાજુ આવશે ભાઈ? તો કે ડાબી બાજુ. કઈ બાજુ આવશે? ડાબી બાજુ આવે છે. તો આપણે જીરો જમણી બાજુ લખવાના થશે. તો જમણી બાજુ લખીશું 0. કામ કરવાનું છે આપણે ડાબી બાજુ ઉપર. ત્યાર પછી છેદ જોશું તો કોઈ પણ આપેલા હોય એના 6 ભાગ કરશો તો 1 થાય છે. એટલે કે કોઈ પણના 6 ભાગ કરવાથી 1 થાય છે. તો આપણે અહીંયા નાના નાના જે 6 ભાગ સંખ્યા રેખા ઉપર આવેલા છે તેના બરાબર 1 ગણીશું. તો 1 ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, 5 અને 6. તો 6 બરાબર થશે 1. પણ જે આપણે ડાબી બાજુ લીધેલા છે તો જીરોની ડાબી બાજુ સંખ્યા હોય છે માઇનસ. તો આપણે લખીશું -1. ફરીથી આગળ વધશો તો 6 ભાગ બરાબર 1. તો 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ, 4 ભાગ. હજી આગળ ચાલીએ તો 5 ભાગ અને 6 ભાગ બરાબર ફરીથી 1 થશે. તો અહીંયા 1માં 1 ઉમેરીએ તો થશે 2 -2. ત્યાર પછી અંશ જેટલા એકમ આપણે જીરોને ત્યાંથી આગળ વધવાના છે. તો જીરોને ત્યાંથી અંશની અંદર 5 આપેલા છે. તો 5 એકમ આગળ ચાલીએ તો થશે 1, 2, 3, 4 અને 5. તો આપણને સંખ્યા મળી જશે. તો આ સંખ્યા થશે -5/6, જે સંખ્યા રેખા ઉપર દર્શાવાઈ જશે. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2, સંખ્યાઓ -2/11, -5/11, -9/11 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. અહીંયા બધી જ સંખ્યાઓ માઇનસ છે. બધી જ સંખ્યાઓના ચિહ્ન જોઈએ તો શું આપેલા છે? માઇનસ આપેલા છે. તો માઇનસ સંખ્યાઓ શૂન્યની ડાબી બાજુ હોય છે. તો આપણે કામ કરવાનું છે ડાબી બાજુ ઉપર. તો શૂન્યને લખીશું જમણી સાઈડમાં. તો જમણી સાઈડમાં લખીશું 0. હવે કેટલા ભાગ બરાબર 1 થશે? તો કે છેદની અંદર આપેલા છે 11. તો જે આ નાના નાના 11 ભાગ બરાબર આપણે 1 ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. 11 ભાગ બરાબર થશે 1. તો અહીંયા થશે -1, કારણ કે આપણે ડાબી બાજુ જઈએ છીએ શૂન્યની. તો -1. હવે અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે સંખ્યા રેખા ઉપર દોરીએ તો જેની ઉપર જે ભાગ પાડીએ છીએ એ માપપટ્ટીની મદદથી આપણે સરખું અંતર બંને વચ્ચે રાખવાનું છે. એટલે કે દરેક ભાગનું માપ કેવું હોવું જોઈએ? એક સરખું હોવું જોઈએ. હવે પહેલી સંખ્યાને દર્શાવીએ તો પહેલી સંખ્યાની અંદર અંશની અંદર 2 છે. તો આપણે જીરોને ત્યાંથી 2 એકમ ચાલશું ડાબી બાજુ. તો 1 અને 2. તો આપણને સંખ્યા મળશે -2/11. ત્યાર પછી બીજી સંખ્યા આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. બીજી સંખ્યા છે -5/11. તો ફરીથી આપણે જીરોને ત્યાંથી જ આગળ વધવાનું છે, નહીં કે અહીંયા જ્યાં પહોંચ્યા ત્યાંથી. તો જીરોને ત્યાંથી કેટલા એકમ ચાલવાનું છે? તો 5 એકમ. તો જીરોને ત્યાંથી 5 સ્ટેપ આગળ વધીશું. તો 1, 2, 3, 4 અને 5. તો આ આપણને સંખ્યા મળશે -5/11. -5/11. ત્યાર પછી લાસ્ટ સંખ્યાને દર્શાવીશું તો કે -9/11 છે. તો આપણે જીરોને ત્યાંથી 9 સ્ટેપ આગળ વધવાનું છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આ આપણને સંખ્યા મળશે -9/11. -9/11.
ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 3, 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો. તો આપણે સમય સંખ્યામાં આપણે જાણીએ છીએ કે 0 ની જમણી બાજુ ધન સંખ્યાઓ હોય, 1, 2 વગેરે, અને 0 ની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ હોય છે, -1, -2 વગેરે. તો આપણે 2 થી નાની 5 સમય સંખ્યાઓ અહીંયા લખવાની છે. તો આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા ઉપર જેમ જમણી બાજુ જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય છે અને ડાબી બાજુ જઈએ એમ સંખ્યા નાની થતી જાય છે. તો 2 થી નાની સંખ્યાઓ લેવાની છે. તો આપણે કઈ બાજુ જશું? તો કે 2 થી ડાબી બાજુની સંખ્યાઓ લેવાની છે. તો આપણની નાની સંખ્યાઓ થશે, આપણનો આન્સર થશે 2 થી 5 નાની સંખ્યાઓ લખી શકશો, 1, 0, -1, -2 અને -3. જો વધુ આપ લખવાની કીધી હોય તો હજી આગળ લખી શકો, -4, -5, -6 તેવી રીતના. ત્યાર પછી આપણે વાત કરેલી છે તે મુજબ કે આ પ્રકરણની અંદર 2 પ્રકારના એક્ઝામ્પલો આપેલા છે અને બંને એક્ઝામ્પલો ખૂબ જ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. એક સંખ્યા રેખા ઉપર આપેલ સંખ્યાનું નિરૂપણ કરો અને બીજો જે પ્રકાર કીધો તો એ કે 2 સમય સંખ્યાઓ આપેલી હોય તો તેમની વચ્ચેની સમય સંખ્યાઓ બતાવો કે લખો. તો અહીંયા 2 સમય સંખ્યાઓ આપેલી છે, -2/5 અને 1/2 વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ લખવાની છે. તો આપણને અહીંયા એવું થશે કે જો સમય સંખ્યાઓ વચ્ચેની લખવાની છે તો 0 હોય, 0 ની જમણી બાજુ ધન સંખ્યા, તો 0 ની જમણી બાજુ 1/2, 0 ની જમણી બાજુ હશે. અને બીજી સમય સંખ્યા ઋણ છે, -2/5, તો એ 0 ની કઈ બાજુ હશે? ડાબી બાજુ હશે. આપણે આની વચ્ચે આવતી સમય સંખ્યાઓ લખવાની છે. તો અહીંયા આપણે મૂંઝાઈ જઈએ કે આવી સમય સંખ્યાઓ કેવી રીતના મળશે? તો મૂંઝાવાની જરૂર નથી. દાખલા તરીકે તમને અહીંયા એમ કીધું હોય કે 2 અને -2 વચ્ચેની સંખ્યાઓ લખો, તો તમે લખી શકો. 2 અને -2 વચ્ચે આવેલી સંખ્યાઓ તમને લખવાની કીધી હોય તો તમે લખી શકશો કે -2 અને 2 ની વચ્ચે -1 છે, 0 છે, 1 છે. પણ અહીંયા તો તમને એમ કીધું -2/5 અને 1/2 ની વચ્ચે આવતી સમય સંખ્યાઓ લખો. તો આપણે મૂંઝવણ અનુભવીએ છીએ. તો આ દાખલાની ગણતરી આપણે કઈ રીતના કરીશું? તો કે સૌથી પહેલાં બંને સમય સંખ્યાઓ આપણે લખી દઈશું. તો પહેલી સમય સંખ્યા છે -2/5, બીજી સમય સંખ્યા છે 1/2. બંને સમય સંખ્યાઓ લખી દેવાની છે. ત્યાર પછી આપણે બંને સમય સંખ્યાનો છેદ સરખો બનાવવાનો છે. તો સમય સંખ્યાનો છેદ સરખો બનાવવા માટે આપણે શું કરવું પડશે? તો કે બંને સમય સંખ્યાઓના છેદનો લસા લેશું. તો બંને સમય સંખ્યાઓના છેદ આવેલા છે 5 અને 2. લસા લેશું તો 2 વડે ભાગાલશે, 5/5, 2 × 2. ફરીથી 5 વડે ભાગાલશે, 5 × 5, 1/1. તો આપણનો લસા થશે 2 × 5 એટલે 2 × 10. તો આપણે છેદની અંદર 10 રાખી દેશું. બંને સંખ્યામાં છેદની અંદર 10 મૂકશું. તો અહીંયા આપણે પહેલી સંખ્યાનો છેદ આપેલો હતો 5 આપેલો હતો. કેટલો આપેલો હતો? 5. આપણે છેદ બનાવેલો છે 10. તો 5ને કેટલા વડે ગુણવાથી 10 બનશે? તો કે 5ને 2 વડે ગુણીશું તો 10 બનશે. તો છેદને જેટલા વડે ગુણીએ એટલા વડે આપણે અંશને પણ ગુણવા પડશે. તેવી જ રીતના બીજી સંખ્યામાં છેદ 10 બનાવવા માટે છેદને કેટલા વડે ગુણીશું તો આપણો છેદ 10 મળશે? તો કે 2ને 5 વડે ગુણવાથી છેદ 10 મળશે. તો આપણે અંશને પણ 5 વડે ગુણવા પડે. તો અહીંયા આપણને મળશે અંશની અંદર
2 ગુણ્યા 2, 2 દુને 4. એક સંખ્યા માઇનસ હતી તો આપણો ગુણાકાર મળશે -4. બીજી સંખ્યામાં મળશે 5 એકા 5, તો ગુણાકાર મળશે 5. હવે આની વચ્ચે આવેલી સમય સંખ્યાઓ લખવાની કીધી હોય તો આપણે જાણીએ છીએ કે અંશ આવેલો છે -4 અને 5. તો 4 અને -4 અને 5 ની વચ્ચે આવતી સંખ્યાઓ આપણે જાણીએ છીએ કઈ કઈ છે, તો કે -3, -2, -1, 0, 1, 2, 3 અને 4. આ બધીની ગણતરી કરતા કેટલી થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આપણે અહીંયા માંગેલી છે 10 સમય સંખ્યાઓ, તો 10 મળશે નહીં. તો વધુ સમય સંખ્યાઓ મેળવવા માટે આપણે શું કરીશું? તો કે અહીંયા કોઈ પણ સમાન સંખ્યા વડે ગુણાકાર કરી દઈએ તો આપણને વધારે સમય સંખ્યાઓ મળશે. તો અહીંયા આપણે અંશ અને છેદને 2 વડે ગુણી દેશું બંને સંખ્યાઓની અંદર. અહીંયા પણ 2 વડે ગુણીએ તો આપણને મળશે 4 દુને 8 -8 ના છેદમાં 10 ગુણ્યા 2 20. અહીંયા મળશે આપણને 5 ગુણ્યા 2 5 દુને 10 છેદમાં 20. હવે આપણે -8 અને 10 વચ્ચે આવતી સંખ્યાઓ લખી દેશું અને દરેકના છેદમાં 20 મૂકતા આપણને માંગેલી સમય સંખ્યાઓ મળશે. તો આપણનો આન્સર થશે -8 અને 10 ની વચ્ચે આવતી સંખ્યાઓ લખવાની છે. તો -8 અને 10 ની વચ્ચે આવતી સંખ્યાઓની વાત કરવાની છે. તો -8 અને 10 ની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવશે? અહીંયા -8 અને 10 ની વચ્ચે આવતી સંખ્યાઓ થશે -7, -6, -5, -4, -3 એમ ક્યાં સુધી? તો કે 9 સુધી. તો આપણે જવાબ લખી શકશું -8 અને 10 ની વચ્ચે આવતી સંખ્યાઓ -7, તો જવાબ થશે -7 ના છેદમાં 20, -6 ના છેદમાં 20, -5 ના છેદમાં 20, -4 ના છેદમાં 20, -3 ના છેદમાં 20, -2 ના છેદમાં 20 એમ ક્યાં સુધી? તો કે 8 ના છેદમાં 20 અને 9 ના છેદમાં 20 સુધી. આપણને અહીંયા કેટલી સમય સંખ્યાઓ મેળવવાની કીધી છે? 10 સમય સંખ્યાઓ મેળવવાની કીધી છે. તો આપણે આમાંથી કોઈ પણ 10 લખી શકીએ. બે સંખ્યાઓ વચ્ચે તો અસંખ્ય સમય સંખ્યાઓ મળે છે. તો ટેક્સ્ટ બુકનો જવાબ અને આપણા જવાબ બંને જુદા જુદા હોઈ શકે, કારણ કે બે સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળે છે. પણ આપણે આ મેથડ મુજબ દાખલો ગણશું તો આપણા બધાનો આન્સર સરખો આવવાની શક્યતા વધુ રહેશે. અહીંયા આપણો આ લેક્ચર પૂરો થશે.